ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે આજે ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે અને આ પરિણામો જાહેર થતાં જ વિદ્યાર્થીઓની લાંબી રાહનો અંત આવ્યો છે। ત્યારે હર હંમેશા બોર્ડની પરીક્ષામાં સુરતને ગૌરવ અપાવનાર સુરતની યોગી પ્રવૃત્તિ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ફરી A1 ગ્રેડ પ્રાપ્ત કરી શાળાને ગૌરવ અપાવ્યો છે। રાજ્યમાં ધોરણ 10નું પરિણામ આવી ચૂક્યું છે। સુરતના વિદ્યાર્થીઓ ફરીથી સમગ્ર રાજ્યમાં પોતાનો ડંકો વગાડ્યો છે। ત્યારે હાલ આપણે કતારગામ સ્થિત યોગી વિદ્યાલયમાં ઉપસ્થિત છે। ત્યારે અહીંની વિદ્યાર્થીનીઓ પણ સુરત શહેરમાં અવ્વલ આવી સુરત શહેરને ગૌરવ અપાવ્યું છે। ત્યારે યોગી પ્રવૃત્તિ વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા સમગ્ર સુરત શહેરમાં સારું પરિણામ લાવીને સુરત શહેરના વિદ્યાર્થીઓએ સુરત શહેરમાં ડંકો વગાડ્યો છે। ત્યારે હાલ સામાન્ય વર્ગમાંથી આવતી દીકરીએ સારું પરિણામ લાવી સુરત શહેરને ગૌરવ અપાવ્યું છે। એમની સાથે આપણે વાત કરીએ। જી, શું કહેશો? એક સામાન્ય વર્ગમાંથી તમે આવીને સારું પરિણામ લાવ્યા, ટીચર તરફથી મહેનત અને વાલીઓ તરફથી કેવો પ્રકારનો સપોર્ટ મળ્યો? મારા ટીચર અને મારા વાલીઓ તરફથી મને ખૂબ જ સપોર્ટ મળ્યો હતો। તેમની હૂંફથી જ હું આ મારું પરિણામ પ્રાપ્ત કરી શકી છું। કેવા પ્રકારની તૈયારી શાળા દ્વારા તમને કરાવવામાં આવતી હતી? શાળા દ્વારા અમને વીકલી ટેસ્ટ, પછી મંથલી ટેસ્ટ, યુનિટ ટેસ્ટ વગેરે જેવી ટેસ્ટ લઈને અમારી જે ભૂલ હતી તે અમને બતાવી છે અને તેથી જ અમે આ પરિણામ પ્રાપ્ત કરી શક્યા છીએ। આગળ શું બનવા માંગશો? ડૉક્ટર। બિલકુલ ચોક્કસ એક સામાન્ય વર્ગમાંથી આવતી દીકરી સુરત શહેરમાં અવ્વલ આવી છે અને સુરત શહેરને ગૌરવ અપાવ્યું છે। શાળાના પ્રિન્સિપલ આપણી સાથે જોડાયા છે, એમની સાથે વાત કરીએ। જી મેડમ, શું કહેવા માંગો? સુરત શહેરમાં તમારા શાળાના વિદ્યાર્થીઓ ડંકો વગાડી અને સારું પરિણામ લાવી સુરત શહેરને ગૌરવ અપાવ્યું છે। હું એટલું જ કહીશ કે અમારા વિદ્યાર્થીઓએ શરૂઆતથી બહુ સારી મહેનત કરી હતી અને આજે એ મહેનતનું એમને ફળ મળ્યું છે। કેવા પ્રકારની તૈયારીઓ ટીચર દ્વારા કરવામાં આવતી હતી અને ઘરે ગયા પછી પણ જો વિદ્યાર્થીઓને કંઈ ક્વેરી હોય તો કેવા પ્રકારનો સપોર્ટ મળતો હતો શાળા તરફથી? સ્કૂલ તરફથી શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને બહુ જ સારો સપોર્ટ મળતો હતો તથા આચાર્ય છે, ટ્રસ્ટી છે, દરેક વિદ્યાર્થીઓને દરેક બાબતનું ફિઝિકલી હોય કે પછી કંઈક બી ઘરે પણ કંઈક પ્રોબ્લેમ હોય તો એ વિદ્યાર્થીઓ સ્કૂલની અંદર ડિસ્કસ કરીને એ પ્રોબ્લેમનું સોલ્યુશન લાવી અને વિદ્યાર્થીઓના ભણતર પર કંઈક પણ અડચણ ન ઊભી થાય એની ખાસ ધ્યાન રાખવામાં આવતું હતું। 10મું હોય કે 12મું હોય, તમારી શાળાના બાળકો સુરત શહેરમાં અવ્વલ આવે છે અને શાળા માટે ગૌરવ, સુરત માટે ગૌરવ બનીને સાબિત થાય છે। એવું તો શું ખાસ છે તમારી શાળામાં? અમારી શાળામાં એ તો ખાસ એ જ છે કે દરેક વિદ્યાર્થીઓને અમે સરખું ભણતર આપીએ છીએ અને દરેક વિદ્યાર્થીઓ પર એક સરખું ધ્યાન આપીને જે વિદ્યાર્થીઓ સંપૂર્ણ ધ્યાન આપે છે, શિક્ષકો ભણાવે છે એના ઉપર, અને એના કારણે આજે અમને આટલી સરસ સફળતાઓ મળે છે। મારા 98.33 PR આવ્યા છે। મારા ટીચર્સ તો મને એટલો સપોર્ટ હતો અને મારા પેરેન્ટ્સનો પણ મને એટલો સપોર્ટ હતો, એટલે હું અહીંયા લગી પહોંચી શકી છું। દીકરીઓ આગળ વધો, સેલ્ફ ઇન્ડિપેન્ડન્ટ બનો અને ખુદના પગ ઉપર ઊભા થાઓ। આ સ્કૂલ તરફથી મને એટલો સપોર્ટ મળ્યો છે કે હું અહીંયા પહોંચી શકી। મારા PR 96 છે અને પર્સન્ટેજ 91 છે। મેં પણ મહેનત કરી અને સ્કૂલવાળાએ પણ મહેનત કરી, એટલે જ હું અહીંયા પહોંચી। મારે 10th સ્ટાન્ડર્ડમાં 97.77 PR આવ્યા છે। મારા સ્કૂલનો બહુ સારો સપોર્ટ હતો અને પેરેન્ટ્સનો પણ ખૂબ સપોર્ટ હતો થ્રુ આઉટ ધ યર। બહુ સારી મહેનત હતી ટીચર્સની પણ અને પેરેન્ટ્સની પણ અને મારી પણ। મેં મારું 10th સ્ટાન્ડર્ડ અહીંયા યોગી ઇંગ્લિશ એકેડમીમાં પૂરું કર્યું। આ વર્ષ મારી માટે અમૂલ્યનો વર્ષ હતો। ખૂબ મહેનત સારી હતી મારી પણ, સ્કૂલના સ્ટાફની પણ, ટીચર્સે ખૂબ સપોર્ટ કર્યો, તેના માટે થેન્ક યુ। ખૂબ સપોર્ટિવ માહોલ હતો। મારા મમ્મીએ પણ મને ખૂબ સપોર્ટ કર્યો છે, પપ્પાએ પણ ખૂબ સપોર્ટ કર્યો છે। તે લોકો મને રિઝલ્ટ માટે પ્રેશર નહોતા નાખતા, એટલે આ રિઝલ્ટ સારું આવ્યું છે। આગળ વધીને હવે હું CA બનવા માગું છું। કોમર્સ લાઈન લેવાની ઈચ્છા છે મારી।